હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હજુ સવારના 8 જ વાગ્યા છે અને ભગીને આજે બહુ વહેલું આમ કામ હતું ને ઇમ્પોર્ટન્ટ, તો મને 8 વાગ્યામાં મૂકીને જતા રહ્યા છે. તો મારી પાસે અત્યારે અડધી કલાકનો ટાઈમ છે. તો મેં એમ કીધું કે ચાલ હું આગળ કંઈક દુકાનો બધી જોઈ આવું કે શું છે કે શું નહીં. અડધી કલાકનો ટાઈમ છે તો અડધી કલાકમાં તો કાંઈ બેસીશ તો નહીં હું, અને હજી તો દુકાને નથી ખોલી. નકર એમ થાય કે ચાલો અંદર જઈને થોડુંક બેસું કે કંઈક ખાવું પીવું એમ. કાલે સન્ડે હતો તો કાલે હોલિડે હતી, ઈસ્ટર સન્ડે, પણ અમારી દુકાન તો ચાલુ હતી. અમારે તો હોલિડે નહોતું. ખબર નહીં અમારો ઓનર તો કેવા છે, એક રજા આપે નહીં. બધું બંધ હતું પણ અમારી દુકાન જ ખાલી ચાલુ હતી. ખબર નહીં, ચાઇનાવાળાને કમાઈ જ લેવું છે બસ. અમારી ઓનર છે ને નાની ઉંમરમાં જ બિઝનેસ ચાલુ કરી દીધો. તો આપણે બિઝનેસને એવું બધું આમ કરતાં શીખવું હોય ને તો ચાઇના પાસેથી શીખાય. હું બતાવું તમને કે અહીંયા ઠેર ઠેર બધી ડસ્ટબિન છે, આ લોકો કઈ રીતે ભરી જાય હું બધું બતાવું. ચાલો છે એના 2 માણસ, એવો લેડીસે છે, લેડીસે ભરે છે. જો આવી રીતે ભરી જાય. બોલામાં લેડીસે કામ કરે છે. આખો આ ટેમ્પો છે અમારે અહીંયા છે ને બધું આમ પ્લાસ્ટિકનું, પછી આ જે પેપર ને બોક્સ ને બધું હોય એનું અલગ, ભીનું કચરું અલગ, કાચની બોટલનું અલગ. તો આ લોકો અલગ અલગ રીતે ભરવા આવે. ગાડી ના આડી આવી ગઈ છે ને ત્યાં નજીક ઊભું ન રહેવાય, મને તો બીક લાગે બાપા. ઓહો, આખો ડબ્બો ઉપાડી લીધો. અરે વાહ, ઓહો, આમ તો જોયું ડબ્બો કઈ નાનો તો છે નહીં. આખો હમણાં ખાલી કરી નાખશે. અચ્છા, બોક્સ નો ને એનો ડબ્બો ખાલી કરાયો છે, કાગળિયાનો ને એનો. આ લોકોને રિસાયકલ કરવું હોય ને તો આસાની પડે. અલગ અલગ કચરું હોય ને તો ફટાફટ રિસાયકલ થઈ જાય, ટાઈમ વેસ્ટ ન થાય. અને આ બધા અત્યારે સવારમાં આમ જો મંડાઈ પડ્યા છે બધાને. જપ નથી લેવું કોઈને, હાલો ફટાફટ ડબ્બો મૂકી દે હવે. બસ બધાને કમાઈ જ લેવું છે સવારમાં. હા, તો આવી રીતે હવે અલગ અલગ બધું જે રીતના ઊંચું કરે. આજે બહુ જ ઠંડી છે, કાંઈ નક્કી ન થતું. આજે મેં વેધર જોયું ને તો આખો દી વરસાદ બતાવે છે ને કાલથી તડકો પાછો. ક્યાં જાઉં ત્યાં જાઉં. હું બધાની વાત કરું છું પણ હું સાચું કહું તો મને જપ નથી. સવારમાં હું આવી ગઈ છું તો બધામાં તો હું આવી જાઉં ને.
મારી પાસે હવે ખાલી 15 મિનિટ રહી છે, પણ હું કરું યાર 15 મિનિટમાં કઈ આગળ દુકાન ખુલ્લી નથી. હું જોવા ગઈ હતી હમણાં, બધું બંધ છે. હાય ભગવાન. આ પેદરાવલ્સ છે. પેદરાવલ્સ મીન્સ ચટ્ટાનવાળો રોડ, પહાડો. 8:30 થઈ ગયા છે ને હવે દુકાને ખુલી ગઈ છે, તો હું જાઉં હવે. અને હવે મળશું બ્રેકમાં. અને મેં આ ટાઈમ ઇન્ડિયા ફોન કર્યો હતો, મારા સાસુ અને એને કર્યો હતો, પછી મારા પપ્પાને કર્યો. મારા પપ્પા તો સૂતા હતા એટલે એને કાંઈ ફોન ઉપાડ્યો નહીં, એટલે મેં મારા સાસુની લોકો હારે વાતો કરી. બ્રેકમાં હવે આપણે બ્રેકમાં મળીએ. ટાટા. બ્રેક પડી ગઈ છે, તો મેં મેપમાં એક સર્ચ માર્યું છે, તો આપણે 600 મીટર બતાવે છે, તો જોઈ આવી કેવું છે. ને મળે તો ઠીક છે, નકર કાંઈ નહીં. સ્ટ્રેટ જવાનું કે છે. તો કોન્ટિનેન્ટ આવી ગયું, કોન્ટિનેન્ટ બોન્દિયા. હું તો આમ ફરીને જતી હતી, મને થોડી ખબર હતી આ સાઈડ શોર્ટકટ રસ્તો છે. એમ તો સારું છે આ બધું. હવે બતાવે છે આમ, તો જઈએ એમ. પણ મારે ફૂટપાથ પર ચાલવું પડશે. ફૂટપાથ પેલી બાજુ છે. અરે આ બસ સ્ટેશન આવી ગયું. લ્યો આ ફરીને હું શોર્ટકટથી આવી. ઓલું ફરીને આવતી હતી, આ શોર્ટકટથી આવી. શોર્ટકટ મળી ગયો મને. હવે મારે ફરીને આવવાની જરૂર છે નહીં. કેવું મસ્ત પેઇન્ટિંગ કર્યું છે કે. આજે વેધર સારું છે ને, આખા વીકમાં હવે તડકો જ છે. હવે વરસાદ નહીં આવે પછી ખબર નહીં. હવે વેધરનું કાંઈ નક્કી ન હોય. જો મેં તમને આપેલા આ બધું બતાવી દીધું હતું. તો હું આવી ગઈ છું, પણ મને તો કંઈ ચર્ચ દેખાણું નહોતું. હશે પણ મેં બહુ ધ્યાનથી નહીં જોયું હોય. નાનું છે મોટું છે ચર્ચ, એ તો જોવાનું છે કેવું છે. આ તમે ખાલી સર્ચ માર્યું છે કે નહીં, કે કંઈક બીજા આટો મારી આવશે. બીજું તો એવું જરૂરી કમ્પલસરી તો છે નહીં કે ચર્ચ જ જોવું. તડકો ચાલુ થયો નથી ને ચશ્મા પહેરવાનું ચાલુ કર્યું નથી. અહીંયા બુઢા લોકો પણ ભૂરિયા બધા, નાના મોટા બધા ચશ્મા પહેર્યા છે. ગોગલ્સનો જમાનો આવ્યો ભાઈ. બસ હવે અહીંથી 100 મીટર જ બતાવે છે. 100 મીટર. જો 2 સીટર કાર મિની. આ ચર્ચ છે. આ જો ટાઈમ ટેબલ રાખ્યું છે અહીંયા કે કેટલા વાગ્યા લગી ખુલ્લું હોય ને કેટલા વાગ્યા લગી શું હોય. બંધ છે, ખાલી આ મેઇન ગેટ જ ખુલ્લો છે. જો યાર ખુલ્લું છે, હું તમને બતાવું.
તો હવે હું બહાર આવી ગઈ છું ને. હા, એકદમ શાંત વાતાવરણ, એકદમ કોઈને બોલવાનું નહીં, કાંઈ નહીં, કોઈ સામે કાંઈ નહીં. બધા એની રીતે એનું આવતું હશે, એની પ્રે કરતા હતા એ લોકો. આપણે કેમ ભગવાનની પૂજા પાઠ કરી, આ લોકો એની પ્રે કરતા હતા. તો જોઈએ આગળ કંઈક જોઈ આવું. તો કેવો લાગ્યો મારો વ્લોગ? સારો લાગ્યો તો કોમેન્ટ કરજો અને હવે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, આવજો.